નમસ્કાર દર્શક મિત્રો, મોસમના પ્રથમ સારા વરસાદની આપ સર્વને ખૂબ 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 શુભકામના. અંતરનું રાજીપો, ખાય વાદળની ઠેસ, લ્યો શ્રી ગણેશ ચોમાસું. ગઈકાલે રવિવારે ચોમાસાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે અને લોકોના ઉત્સાહ અને આનંદમાં પણ વધારો થયો છે. ત્યારે આવા વરસાદી માહોલ વચ્ચે આપનું સ્વાગત છે GTPL જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. લોકોની આતુરતાનો અંત, જૂનાગઢ વાસીઓની રવિવારની રજા સુધારી દેતા મેઘરાજા, ગરમીમાંથી મળી રાહત. શહેરમાં 1,40,000થી વધુ બાળકોને પોલિયોના 2 ટીપાથી આરક્ષિત કરી પલ્સ પોલિયો અભિયાન ચલાવતું આરોગ્ય વિભાગ. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંગીન બનાવવા અસામાજિક તત્વો સામે ગુસ્સી ટોક કાયદો લગાવતું પોલીસ તંત્ર. રવની હત્યાકાંડ પછી IG નિલેશ જાજડિયા બન્યા કડક. યુવા વર્ગને ડ્રગ્સ મુક્ત કરવા એસપીના માર્ગદર્શન નીચે પોલીસની મેગા ડ્રગ્સ ડ્રાઈવ. ઝાંઝરડા ચોકડી પાસેથી 2 વિદ્યાર્થીઓ ડ્રગ્સ સાથે ઝડપાયા. અને કેશોદ તાલુકાના બામણાસા ગામે વ્યાજખોરોનો આતંક, દંપતીને માર મારતા પતિનું કમકમાટી ભર્યું મોત. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.